શાળામાં બધા બાળકો પોતાની પોતાની કક્ષામાં શાંતિથી અભ્યાસ કરી રહ્યા હતા. કાનુ પણ ખૂબ ધ્યાનથી ભણી રહ્યો હતો. એ દરમિયાન અચાનક કક્ષામાં પ્રિન્સિપલ સાહેબ આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેસો બેસો બાળકો, બધા શાંતિથી બેસી જાઓ. આજે હું તમને એક ખાસ સૂચના આપવા આવ્યો છું. કહો તો તમને ખબર છે કે આવતીકાલે શું છે? બધા બાળકો વિચારમાં પડી ગયા કે આવતીકાલે એવું શું છે જે પ્રિન્સિપલ સાહેબ અમને પૂછી રહ્યા છે. હા સર, કાલે શનિવાર છે એટલે અમને વહેલી રજા પણ મળી જશે. આ સાંભળીને આખો વર્ગ હસી પડ્યો. ત્યારે ગોરી ઉંદરી બોલી, હા સર, કાલે 15મી ઓગસ્ટ છે. એ દિવસે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. ખૂબ સરસ ગોરી, તે એકદમ સાચો જવાબ આપ્યો. કાલે 15મી ઓગસ્ટ છે. આ જ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. એટલે કાલે આપણી શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. સૌ પ્રથમ આપણે વહેલી સવારે આખા જંગલમાં પ્રભાત ફેરી કાઢીશું. ત્યારબાદ જે બાળક એકલું અથવા પોતાના મિત્રો સાથે કોઈ સુંદર કાર્યક્રમ જેમ કે નૃત્ય, ભાષણ કે ગીત રજૂ કરશે, તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને આપણા મુખ્ય મહેમાન જંગલના રાજા સિંહ સાથે સેલ્ફી લેવાની તક મળશે. એ ફોટાની સુંદર ફ્રેમ બનાવીને તમે તમારા ઘરમાં પણ લગાવી શકશો. અરે વાહ! જંગલના રાજા સિંહ સાથે ફોટો પણ મળશે અને તેમની સાથે વાત પણ કરવા મળશે. હવે તો હું કાલે ગમે તેમ કરીને સ્પર્ધામાં ભાગ લઈશ જ. અને હા બાળકો, કાલે તમારા મમ્મી પપ્પાને પણ સાથે લઈને આવવાના છે. તેઓએ સવારે 10 વાગે શાળામાં હાજર રહેવાનું રહેશે. તેમજ આપણે બધા સવારે 8 વાગે શાળામાંથી પ્રભાત ફેરી કાઢીશું. એટલે બધા બાળકો તિરંગાના રંગના કપડાં પહેરીને જ આવજો. આમ પ્રિન્સિપલ સાહેબની વાત પૂરી થતાં જ બધા બાળકો ફરી શાંતિથી ભણવા લાગ્યા. થોડા જ સમયમાં રિસેસની ઘંટડી વાગી. ઘંટડી વાગતા જ બધા બાળકો ખુશ થઈ ગયા અને પોતપોતાનો નાસ્તાનો ડબ્બો લઈને રમવાના મેદાનમાં દોડી ગયા. બધા મિત્રો એક જગ્યાએ ગોળ બેસીને નાસ્તો કરવા લાગ્યા. તો મિત્રો, કાલે શું કરવાનું છે એ વિશે કંઈ વિચાર્યું? આપણે દરેકે અલગ અલગ કાર્યક્રમ કરવો કે બધા મળીને કંઈક કરવું? મારા મતે તો કાલે શાળામાં જવાનું જ નહીં, રજા પાડી દઈએ. ઘરે બેસીને આખો દિવસ ટીવી જોઈશું અને કેળા ખાઈશું. અરે વાંદરા, તારા મગજમાં તો બસ કેળા અને રજા જ ફરે છે. ના વાંદરા, કાલે તારે પણ આવવાનું જ છે. આપણે બધા મળીને ડાન્સ કરીશું. પણ ડાન્સની પ્રેક્ટિસ ક્યારે કરીશું? આજે સાંજે આપણે બધા ગપ્પુના ઘરે મળી જઈએ. ત્યાં સરસ પ્રેક્ટિસ કરી લઈશું. હા કાનુ, મારા ઘરે તો ઘણી જગ્યા છે. આપણે ત્યાં આરામથી પ્રેક્ટિસ કરીશું. બસ, પણ એક શરત, પ્રેક્ટિસ પહેલા નાસ્તો જરૂર કરાવજો. આમ વાતો કરતા કરતા બધા મિત્રોએ મજાથી પોતાનો નાસ્તો પૂરો કર્યો. પછી રિસેસ પૂરી થવાની ઘંટડી વાગી. એટલે બધા બાળકો દોડતા દોડતા પોતાની કક્ષામાં પાછા આવી ગયા. થોડા જ કલાકોમાં શાળા છૂટવાનો સમય થઈ ગયો. શાળાની રજાની ઘંટડી વાગતા જ બધા બાળકો ખુશીથી બહાર નીકળવા લાગ્યા. કાનુ પણ પોતાનું દફતર લઈને શાળાના દરવાજા તરફ ગયો. ત્યાં તેને લેવા માટે તેની જેલીમા માસી બહાર ઊભી હતી. શું વાત છે કાનુ? આજે તું ખૂબ જ ખુશ લાગે છે. શું થયું હતું સ્કૂલમાં? આમ રસ્તામાં ચાલતા ચાલતા કાનુએ આજની આખી વાત જેલી માસીને કહી સંભળાવી. સરસ સરસ કાનુ, પણ મને એક વાત કહે, તું ફક્ત ડાન્સ કરીને કાલના કાર્યક્રમમાં ભાગ લેવા માંગે છે? ના માસી, હું તો આપણા જંગલના રાજા સિંહ સાહેબ સાથે સેલ્ફી લેવા માટે કાલે ડાન્સ કરવા માંગુ છું, જેથી તેમની સાથે મારી સેલ્ફી પડી જાય. પછી હું મોટો થઈને રાજા બનીશ, ત્યારે બધાને એ ફોટો બતાવી પણ શકું. લે, એટલે આ બધું આપણા રાજા સિંહને ખુશ કરવા માટે છે? હા માસી, પણ એમાં ખોટું શું છે? ખોટું કાંઈ નથી દીકરા, પણ એક વાત વિચાર,
તું દેશ માટે શું કરવા માંગે છે? દેશ માટે? હા, એવું જરૂરી નથી કે બધા જે કરે છે એ જ આપણે પણ કરવું. તું કંઈક એવું કર જેનાથી આપણા જંગલના રાજા સિંહ નહીં પણ આપણો આખો દેશ ખુશ થાય, કારણ કે કાલે જંગલના રાજા સિંહનો જન્મદિવસ નથી, કાલે આપણા દેશની આઝાદીનો દિવસ છે દીકરા. જેલી માસીની આ વાત સાંભળીને કાનુ એકદમ વિચારમાં પડી ગયો. કાનુના મનમાં એક જ વાત ચાલવા લાગી. સાચું જ તો છે. કાલે ખરેખર મારે મારા દેશ માટે કંઈક કરવું જોઈએ. થોડીવાર વિચાર્યા પછી કાનુએ જેલી માસીને પૂછ્યું, તો માસી, આ દેશ માટે આપણે શું કરવું જોઈએ? જો બેટા, તું તારા ઘરમાં આઝાદીથી ફરી શકે છે. જ્યારે તું ઘરની બહાર જાય છે ત્યારે તને કોઈ ડર લાગે છે? ના માસી, ડર શેનો? પોલીસવાળા કાકા આપણી સુરક્ષા માટે છે, અને જો હું બીમાર પડું તો ડૉક્ટર પણ છે. બરાબર, તો પછી તું અહીં બહાર પર સુરક્ષિત રીતે ફરી શકે છે ને? હા માસી, એટલે આ દેશ પણ મારું ઘર જ છે. એકદમ સાચું બેટા. જેમ તું પોતાના ઘર માટે જે કંઈ કરી શકે છે એવું જ તું આપના દેશ માટે પણ કરી શકે. જેલી માસીની વાત કાનુના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. આમ કાનુ ઘરે તો આવી ગયો, પરંતુ તેનું મન હજી પણ વિચારોમાં જ ફરતું હતું. તેના મનમાં એક જ સવાલ હતો, હું મારા દેશ માટે એવું શું કરી શકું જેનાથી મારો દેશ ખુશ થાય? આમ કરતા કરતા સાંજના 4 વાગી ગયા. ગોરી ઉંદરી કાનુને લેવા તેના ઘરે આવી. એ કાનુ, ચાલ આપણે ગપ્પુના ઘરે જઈએ. કાલના કાર્યક્રમ માટે ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે. હા, ચાલ ગોરી. આમ કાનુ અને ગોરી ઉંદરી ગપ્પુના ઘરે જઈ રહ્યા હતા. પરંતુ કાનુ હજી પણ જેલી માસીની વાતો વિશે વિચારતો જતો હતો. રસ્તામાં તેને એક ખાલી બોટલ મળી. કાનુએ તે બોટલને પગથી આગળ ધકેલતા ધકેલતા રમતો રમતો ચાલવા લાગ્યો. અરે કાનુ, તું આટલો શાંત કેમ છે? કંઈ થયું છે? ના ના, કાંઈ નથી થયું. આમ વાતો કરતા કરતા કાનુ અને ગોરી ઉંદરી ગપ્પુના ઘરે પહોંચી ગયા. ત્યાં પહેલેથી જ સસલી અને વાંદરો હાજર હતા. આવો આવો કાનુ અને ગોરી, અમે તો તમારી જ રાહ જોઈ રહ્યા હતા. બધા મિત્રો વાતો કરી રહ્યા હતા. એવામાં ત્યાં પડેલો એક કાગળ વાંદરાની નજરે પડ્યો. તેને તરત જ એ કાગળનો દડો બનાવી દીધો અને સસલી સાથે રમવા લાગ્યો. લે સસલી, પકડ. અરે રે વાંદરા, તું આ શું કરે છે? આ મારું ઘર છે અને આ ઘર સ્વચ્છ રાખવાની જવાબદારી પણ મારી છે. ગપ્પુની વાત સાંભળીને કાનુને આશ્ચર્ય થયું. પણ ગપ્પુ, ઘર સ્વચ્છ રાખવાની જવાબદારી તો તારી મમ્મી કે ઘર સાફ કરવા આવતી માસી પણ કરી શકે ને? હા, એ તો સાચું છે, પણ મારી મમ્મી હંમેશા કહે છે કે જે આપણું છે તેને આપણે સ્વચ્છ અને સાફ રાખવું જોઈએ. ઘર ગંદુ રાખીએ તો આપણે બીમાર પણ પડી શકીએ, અને આપણું ઘર સ્વચ્છ હશે તો આપણને પણ સારું લાગશે. પણ તું ઘર સાફ રાખવા માટે આટલો ઉત્સાહ કેમ રાખે છે? કારણ કે મારું ઘર, મારું દફતર, મારા રમકડા, આ બધું મારું છે, એટલે હું બધું સાફ રાખું છું. ગંદકી હશે તો ગંદા જીવજંતુઓ પણ આવી શકે, અને મારી મમ્મી કહે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનને પણ રહેવું ગમે. જેમ ભગવાનનું મંદિર એકદમ સ્વચ્છ રાખવામાં આવે છે, તેમ આપણું ઘર પણ સ્વચ્છ રાખવું જોઈએ. ગપ્પુની વાત સાંભળીને કાનુ એકદમ વિચારમાં પડી ગયો. તેના મનમાં ફરી જેલી માસીની વાત આવી ગઈ. એકદમ સાચું બેટા. જેમ તું પોતાના ઘર માટે જે કંઈ કરી શકે છે એવું જ તું આપના દેશ માટે પણ કરી શકે. હા, જેલી માસીએ પણ મને કહ્યું હતું કે આ દેશ મારું ઘર છે, તો પછી મારા ઘરને સ્વચ્છ રાખવાની જેમ આ દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ મારી જ છે. કાનુના મનમાં હવે એક પછી એક નવા વિચારો આવવા લાગ્યા. એટલામાં ગોરીએ કાનુને અવાજ આપ્યો. એ કાનુ, ક્યાં ખોવાઈ ગયો? ચાલ હવે ડાન્સની પ્રેક્ટિસ કરીએ. હા ચાલ, હવે તો પ્રેક્ટિસ પણ કરવી છે અને કાલે કંઈક ખાસ પણ કરવાનું છે. આમ કાનુ પોતાના મિત્રો સાથે કાલના કાર્યક્રમ માટે ડાન્સની પ્રેક્ટિસ કરવા લાગ્યો. પરંતુ હવે કાનુના મનમાં ડાન્સ કરતા પણ એક મોટો વિચાર હતો, પોતાના દેશ માટે કંઈક સારું કરવું. આમ સાંજ સુધી બધા બાળકો સાથે મળીને ખૂબ જ પ્રેક્ટિસ કરતા રહ્યા.
ડાન્સની પ્રેક્ટિસ પૂરી થયા પછી બધા બાળકો પોતપોતાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં ચાલતા ચાલતા કાનુએ કંઈક નવું કરવાનું શરૂ કર્યું. રસ્તામાં જ્યાં પણ તેને કચરો દેખાતો, જેમ કે પ્લાસ્ટિકની થેલી, બોટલ કે બીજો કોઈ કચરો, તે કચરો ઉઠાવીને નજીકની કચરાપેટીમાં નાખતો અને પછી આગળ વધતો. આ પણ કચરાપેટીમાં અને આ પણ. અરે વાહ, આજે તો રસ્તો પણ સાફ થઈ જશે. આમ રસ્તામાં પડેલો કચરો કચરાપેટીમાં નાખતા નાખતા કાનુ પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેને સૌથી પહેલા પોતાના હાથ ધોયા. અરે વાહ કાનુ, આજે તો ઘરે આવતાની સાથે જ સૌથી પહેલા હાથ ધોયા. શું વાત છે બેટા? હા મમ્મી, હવે હું પોતાને પણ સ્વચ્છ રાખીશ, મારું ઘર પણ સ્વચ્છ રાખીશ અને મારા દેશને પણ સ્વચ્છ રાખીશ. વાહ, શું વાત છે કાનુ! હવે લાગે છે કે તું દેશને તેની આઝાદીના દિવસે કંઈક ખૂબ જ મોટું અને સારું ભેટ આપી રહ્યો છે. લે, આ તારા માટે તિરંગાવાળી ટોપી. કાલે આ પહેરીને સરસ રીતે ડાન્સ કરજે. આ ટોપી પહેરીને તો તું એક નંબરનો હીરો લાગીશ. સાચું મમ્મી? અરે વાહ! હા બેટા, એકદમ હીરો. મમ્મી, તમે અને જેલી માસી કાલે આવશો ને? હું શાળાના મિત્રો સાથે અહીં ઘર પાસેથી જ પ્રભાત ફેરીમાં નીકળીશ. તમે બંને મને બહાર જોવા પણ આવજો. બેટા, મારા હીરોને જોવા તો આવવું જ પડશે ને. અને તું કાલે શું ખાસ કરવાનો છે એ જોવાની પણ મને બહુ ઉત્સુકતા છે. કાનુ પોતાની તિરંગાવાળી ટોપી જોઈને ખુશ થઈ ગયો. હવે તેને કાલની 15મી ઓગસ્ટની ઉજવણીની આતુરતાથી રાહ હતી. આમ આખરે જંગલમાં 15મી ઓગસ્ટની સવાર થઈ ગઈ. કાનુ વહેલી સવારે પોતાની નવી તિરંગાવાળી ટોપી પહેરીને તૈયાર થઈ ગયો. તેણે પીઠ પાછળ પ્લાસ્ટિકની બેગને ગોળ કરીને કચરાપેટી જેવી બનાવીને લટકાવી હતી. એ કાનુ, ચાલ, મોડું થઈ જશે. પણ તે આ બેગ શા માટે લગાવી છે? આજે તો ભણવાનું નથી, ફક્ત 15મી ઓગસ્ટની ઉજવણી કરવાની છે. હા ગોળી, મને ખબર છે. અને આમાં મારા ચોપડા પણ નથી. તો પછી આમાં શું છે? ચાલ, હવે તને રસ્તામાં ખબર પડી જશે. અત્યારે મોડું થઈ રહ્યું છે. આમ ગોરી ઉંદરી અને કાનુ બંને શાળાએ પહોંચી ગયા. ત્યાં બીજા બધા વિદ્યાર્થીઓ પણ રમતના મેદાનમાં હાજર હતા. થોડી જ વારમાં પ્રિન્સિપલ સાહેબ પણ ત્યાં આવી પહોંચ્યા. ચાલો બાળકો, બધા ધ્યાનથી મારી વાત સાંભળો. હવે પ્રભાત ફેરી કાઢવાનો સમય થઈ ગયો છે. સૌથી આગળ હું ચાલીશ અને મારી પાછળ બધા બાળકો લાઈનમાં ચાલશે. અને હા, કોઈ બાળક મસ્તી કરશે કે લાઈન છોડીને બીજે ક્યાંય જશે તો તેને બધાની વચ્ચે ફટાફટ 2 ઠપકો મળશે. અરે બાપ રે, આજે તો સાચે શાંતિથી ચાલવું પડશે. હા, નહીં તો આજે આપણી 15મી ઓગસ્ટની ઉજવણી યાદગાર બની જશે. આમ પ્રિન્સિપલ સાહેબ સૌથી આગળ ચાલવા લાગ્યા અને તેમની પાછળ બધા બાળકો લાઈનમાં ચાલવા લાગ્યા. કાનુ પણ પોતાના મિત્રો સાથે શાંતિથી ચાલવા લાગ્યો. આજે રસ્તામાં ચાલતા ચાલતા મને જ્યાં પણ કચરો દેખાશે એ હું ઉઠાવીને મારી પાછળ રાખેલી આ પ્લાસ્ટિકની બેગમાં નાખીશ. પછી શાળાએ પહોંચીને બધો કચરો કચરાપેટીમાં નાખી દઈશ. આમ બધા બાળકો પ્રિન્સિપલ સાહેબની પાછળ પાછળ આખા જંગલમાં ફરવા લાગ્યા. રસ્તામાં કાનુને જ્યાં પણ કચરો દેખાતો ત્યાં તે તરત જ કચરો ઉઠાવીને પોતાની પાછળ રાખેલી બેગમાં. આ બોટલ પણ અંદર, આ કાગળ પણ અંદર. અરે વાહ, આજે તો મારી બેગ એકદમ ભરાઈ જશે. આમ કરતા કરતા પ્રભાત ફેરી કાનુના ઘરવાળા રસ્તા પરથી પસાર થઈ. ત્યાં જેલી માસી અને ચકલીબેન દૂર ઊભા રહીને કાનુને જોઈ રહ્યા હતા. પરંતુ કાનુનું ધ્યાન તો રસ્તામાં પડેલા કચરા તરફ હતું. એટલે તેને પોતાના ઘર પાસે આવી ગયા છે એની ખબર જ ન પડી. થોડીવાર પછી પ્રભાત ફેરી જંગલના મોટા બજારમાં પહોંચી. ત્યાં જંગલના રાજા સિંહ પણ દરરોજની જેમ જંગલનો અહેવાલ જોવા માટે બજારમાં આવ્યા હતા.
રાજાનું ધ્યાન અચાનક બધા બાળકો તરફ ગયું. તેમણે કાનુને જોયો અને આશ્ચર્યમાં પડી ગયા. અરે મંત્રી, પેલો નાનો છોકરો વારંવાર નીચે કેમ નમે છે? રાજા સાહેબ, તેની પાછળ પ્લાસ્ટિકની બેગમાંથી બનાવેલી કચરા પેટી જેવી એક બેગ છે. રસ્તામાં તેને જે પણ કચરો મળે છે એ બધો એમાં નાખતો જાય છે. અરે વાહ, આ તો બહુ સરસ કામ કરી રહ્યો છે. આમ થોડા સમય પછી પ્રભાત ફેરી પૂરી થઈ ગઈ. બધા બાળકો ફરીથી શાળામાં પહોંચ્યા. ત્યાં સુધીમાં બાળકોના મમ્મી પપ્પા પણ શાળામાં આવી પહોંચ્યા હતા. બધા બાળકો પોતાના માતા પિતા સાથે શાળાના પ્રાંગણમાં એકઠા થઈ ગયા. હવે 15મી ઓગસ્ટની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ શરૂ થવાનો હતો. ચાલો બાળકો, આપણી વચ્ચે જંગલના રાજા સિંહ પણ આવી ગયા છે. હવે બધા ઊભા થઈને તેમનું સ્વાગત કરીએ. આમ બધા બાળકો અને તેમના માતા પિતા ઊભા થઈ ગયા અને જંગલના રાજા સિંહનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. બાળકો અને તેમના માતા પિતા, આજે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન માનનીય જંગલના રાજા સિંહ સાહેબ ઉપસ્થિત છે. હવે આપણા બધા બાળકોએ જે કલા તૈયાર કરીને આવી છે તે એક પછી એક અહીં આવીને રજૂ કરશે. અને જે બાળકની કલા આપણા રાજા સિંહ સાહેબને સૌથી વધુ ગમશે તેને સિંહ સાહેબ પોતાની સાથે સેલ્ફી પડાવવાની તક આપશે. આમ એક પછી એક બાળકો સ્ટેજ પર આવવા લાગ્યા. કોઈ બાળકે સરસ ભાષણ આપ્યું, કોઈએ સુંદર ગીત ગાયું, તો કોઈએ પોતાની મજેદાર જાદુની કળા બતાવી. થોડી જ વારમાં કાનુ અને તેના મિત્રોનો વારો આવ્યો. બધા મિત્રો સ્ટેજ પર આવ્યા અને સાથે મળીને સુંદર ડાન્સ રજૂ કર્યો. કાનુ અને તેના મિત્રોએ ખૂબ જ સરસ ડાન્સ કર્યો. આખા પ્રાંગણમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. આમ એક પછી એક બધા બાળકોના કાર્યક્રમો પૂરા થઈ ગયા. આજે બધા બાળકોએ ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કર્યો. દરેક બાળકે ખૂબ મહેનત કરી છે. હવે હું આપણા માનનીય રાજા સિંહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ જણાવે કે આજે તેમને કયા બાળકનું પ્રદર્શન સૌથી વધુ ગમ્યું. અને જે બાળકને તેઓ પ્રથમ નંબર આપશે તેને સ્ટેજ પર બોલાવીને ભેટ રૂપે પોતાની સાથે એક સુંદર સેલ્ફી પણ આપશે. આમ જંગલના રાજા સિંહ સ્ટેજ પર આગળ આવ્યા. કાનુ તો એકદમ ઉત્સાહ અને ગભરાટમાં આવી ગયો. તેના મનમાં એક જ સવાલ હતો, મને સિંહ સાહેબ સાથે સેલ્ફી મળશે કે નહીં? તો બાળકો, સૌ પ્રથમ તો હું કહેવા માંગુ છું કે આજે બધા બાળકોએ ખૂબ જ સરસ રીતે પોતાની કળા રજૂ કરી. દરેક બાળકે ખૂબ મહેનત કરી છે. પરંતુ આ બધી કળાઓમાંથી હું પ્રથમ નંબર આપું છું આપણા ઘેટુડી ઘેટી પરિવારની ઘેટુડીને. આ સાંભળીને ઘેટીબેન અને ઘેટુડી ખુશ થઈ ગયા. પરંતુ બીજી તરફ કાનુનું મન એકદમ તૂટી ગયું. તેને ખૂબ દુઃખ થયું અને તે રડવા જેવો થઈ ગયો. અરે કાનુ, શું થયું? તું આટલો ઉદાસ કેમ થઈ ગયો? કાનુએ ગોરી ઉંદરીને કોઈ જવાબ ન આપ્યો. એવામાં જંગલના રાજા સિંહે ઘેટુડી સાથે સેલ્ફી પાડી. તો ચાલો મિત્રો, હવે જંગલના રાજા સિંહ સાહેબ ધ્વજવંદન કરશે. એક મિનિટ પ્રિન્સિપલ સાહેબ, મારે એક વાત કહેવી છે. મને માઇક આપશો? લો ને રાજા સાહેબ. તો મારા વાલા મિત્રો, આજે રજૂ થયેલી બધી કળાઓમાંથી પ્રથમ નંબર ઘેટુડીને મળ્યો છે. પરંતુ તમારી શાળાનો સાચો હીરો કોણ છે એ તમને ખબર છે? રાજા સિંહની આ વાત સાંભળીને બધા એકબીજાની સામે જોવા લાગ્યા. આજે હું એ સાચા હીરોને સ્ટેજ પર બોલાવવા માંગુ છું અને એ તમારી વચ્ચે જ બેઠો છે. તમે બધા મારી સાથે સેલ્ફી પડાવવા માંગતા હતા, પરંતુ આજે હું તેની સાથે સેલ્ફી પડાવવા માંગુ છું. એ છે ચકલીબેનનો દીકરો કાનુ. હા સાંભળીને બધા જ આશ્ચર્યમાં પડી ગયા. કાનુને પણ વિશ્વાસ ન આવ્યો. તે ધીમે ધીમે ઊભો થયો અને સ્ટેજ પર ગયો. આજે સવારે જ્યારે શાળામાંથી પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ત્યારે આ બાળકને રસ્તામાં જે પણ કચરો મળતો હતો એ પોતાની પાછળ રાખેલી કચરાની બેગમાં નાખતો જતો હતો. હવે આપણે એની પાસેથી જ પૂછીએ, બેટા, તું આવું શા માટે કરતો હતો?
બધાને જણાવો. આમ બધાની સામે જંગલના રાજા સિંહે કાનુના હાથમાં માઈક આપ્યો. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ કાનુ છે. આજે સવારે હું રસ્તામાંથી કચરો ઉઠાવીને મારી પાછળ રાખેલી કચરાની બેગમાં નાખતો જતો હતો, કારણ કે આ દેશ મારું ઘર છે અને જેમ આપણે આપણું ઘર સ્વચ્છ રાખવાની જવાબદારી લઈએ છીએ તેમ આપણા દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી જ છે. જો આપણું ઘર ગંદુ હશે તો આપણે બીમાર પડી શકીએ. એ જ રીતે જો આપણો દેશ ગંદો હશે તો આપણે પણ બીમાર પડીશું. અને જો આપણે આપણા દેશને સ્વચ્છ રાખીશું તો આપણો દેશ પણ એક સુંદર મંદિર જેવો બની જશે. અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ભગવાનને પણ આવવું ગમે છે. કાનુની વાત સાંભળીને આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. બધા ઊભા થઈને કાનુ માટે તાળીઓ પાડવા લાગ્યા. ચકલીબેન તો પોતાના દીકરાની વાત સાંભળીને ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આજે હું બધાની સામે એક વાત કહેવા માંગુ છું. મને લાગે છે કે આપણો ભવિષ્યનો જંગલનો રાજા આજ બનશે. ત્યારબાદ જંગલના રાજા સિંહે કાનુ સાથે એક સુંદર સેલ્ફી પડાવી. આમ બધા બાળકો અને તેમના માતા પિતા ધ્વજવંદન માટે રમતના મેદાનમાં જવા લાગ્યા. થોડીવાર પછી જંગલના રાજા સિંહે કાનુને પોતાની પાસે બોલાવ્યો. આવો કાનુ, આજે આપણે સાથે મળીને ધ્વજવંદન કરીએ. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાંશ ચૌહાણ, ઓમભાઈ પટેલ, માહી પ્રજાપતિ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. શાળાની સ્પર્ધામાં કોણ જીત્યું? જલ્દી કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.